નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આવતીકાલે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું પેપર હતું મિત્રો તમારું, અને તે પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હતા કે ઘણી બધી ભૂલો જોવા મળી હતી. એના કારણે એને જવાબ લખવામાં અથવા ઘણા બધા મુશ્કેલીઓ અનુભવાઈ હતી, જેના કારણે તેમના માર્ક્સ પણ તૂટ્યા હતા એવું કહેવામાં આવી રહ્યું છે. અને પેપરમાં શું શું ભૂલો હતી અને એનું આગામી જે ગુજરાત બોર્ડ દ્વારા શું નિર્ણય આવશે તે વિશેની આપણે વાત કરવાની છે. શું તમને માર્ક મળશે, નહીં મળે, શું થશે અને કયા પ્રશ્નમાં કેવી ભૂલો હતી એ પણ આપણે જણાવવાનું છે. બન્યા રહેજો વિડીયોમાં, મહત્વનો વિડીયો થવાનો છે. જે પણ ધોરણ 10ના એક્ઝામ આપી હતી તો તમને પહેલાં જોડકા હતા, તો તેમાં મિત્રો જુઓ, આમાં માની લો કે ગુજરાતી ભાષાનું પેપર નથી એટલે જોડણીમાં કદાચ ભૂલ હોય એ પણ સ્વીકારી લઈએ, પરંતુ કોઈ શબ્દ તમને સમજાય જ નહીં તો તેનો જવાબ તમે કઈ રીતના લખી શકો. તો પવન ઉર્જા છે મિત્રો, એમાં તો જોડણીની ભૂલ એ હતી કે ઉર્જા આવી રીતનું આવે, તો ચાલો સમજાઈ ગયું કે પવન ઉર્જા છે, પરંતુ એનો જવાબ આવે મિત્રો લાંબા એવું આવે મિત્રો, લાંબા બા આવે, એની જગ્યાએ ભા કરાઈ ગયો છે. તો મિત્રો આ તો એક અલગ પ્રકારનો કંઈક ઉચ્ચારણ થઈ જતું છે, તો આમાં પણ તમને ભૂલ થતી હોય કે આમાં શું આવશે, લાંબાની જગ્યાએ લાંબા કરી નાખ્યું છે. એક આ પ્રશ્નમાં ભૂલ હતી મિત્રો. આના સિવાય પણ જો તમને કોઈ ભૂલ લાગતી હોય તો કોમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કયા કયા પ્રશ્નમાં ભૂલ હતી અને એને લઈને નિર્ણય શું આવશે. એ કઈ ઓફિશિયલ વેબસાઇટ ઉપર કોઈ નિર્ણય આવશે તો હું તમને જરૂરથી જાણ કરીશ. ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. હવે તત્વજ્ઞાન, ખરા ખોટા, તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહેવાય છે. તો મિત્રો અરણ્યકો, આમાં કંઈક આરણ્યકો એવું કંઈક લખવાનું આવે છે, મને બહુ ખ્યાલ નથી મિત્રો, પણ આમાં ભૂલ હતી અને આ વિધાન કોકે ખોટું છે, કોકે સાચું છે. હવે એ તો જવાબ પણ આપણને નથી ખબર કે શું થશે, કારણ કે અહીંયા જો ભૂલ પડી જાય તો આ ખરું ખોટું છે મિત્રો. આપણને કંઈક જરીક ભૂલ લાગે તો આ વિધાન ખોટું બની જાય, જરીક સાચું લાગે તો સત્ય પણ બની જાય. તો એને લઈને મિત્રો એક આ પ્રશ્નમાં ભૂલ હતી. પછી જૂનાગઢમાં 4 ગુફા સમુંડ આવેલા છે. તો મિત્રો આ તો બધા કહે કે ખોટું છે, પરંતુ જો સમૂહ એવું આવે આમાંનું જોડણી, જુનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે એવું કંઈક હોય તો યોગ્ય કહેવાય. આ સમુંડ છે તો તમે તો માની લો કે કદાચ આવ્યા હોય જુનાગઢમાં તો તમે તો ખરું કરી નાખો. તો એક આ પ્રશ્નમાં ભૂલ હતી. પછી મિત્રો ઘણી બધી જગ્યાએ ભૂલો જોવા મળી રહી હતી. સોલ્યુશન તો મિત્રો આપણે તમે જોઈ લીધું છે, આપણે સોલ્યુશન નથી કરાવતા. પછી જુઓ, અહીંયા એક પૃષ્ઠીય જળ એવું કંઈક છે, પૃષ્ઠીય, તો એમાં પણ ભૂલ હતી મિત્રો. એમાં જોડની સાથે કોઈ લેવા દે નથી, એ તો તમને સમજાઈ જતું હોય કદાચ, પરંતુ પ્રશ્ન દાખો એનો અર્થનો અનર્થ થઈ જતો હોય તો તમને મિત્રો કોઈ દિવસ લગભગ ન સમજાય. હવે એક્સપ્રેસ હાઈવે ને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે, તો એ પ્રશ્ન હતો. એમાં સરહદી અને રાષ્ટ્રીય તો રેડી હતું. હવે દૂત ગતિ નો આવે મિત્રો, આમાં દૂત ગતિ છે એની જગ્યાએ દૂર ગતિ આવે. શું આવે મિત્રો? દૂર ગતિ એવું કંઈક આવે છે, એની જગ્યાએ દૂત ગતિ કરી નાખો. તો દૂત એટલે મિત્રો તો શું થાય તમને ખબર છે, આપણે ઘણી વખત જોયું કે એક દૂત તરીકે આપણે રામાયણ મહાભારત જોતા ત્યાં શું કહેવાય છે, દૂત તરીકે મોકલા હતા હનુમાન દાદાને, એવી રીતનું તમે સાંભળ્યું હોય તો એ તો દૂત થઈ જાય. તો એ તો મિત્રો અલગ પ્રકારનું કંઈક થઈ જાય છે, એમાં પણ ભૂલ હતી. પછી આગળ જોઈએ મિત્રો તો એક નાગાર્જુન લખેલું છે, એમાં પણ ભૂલ છે, પરંતુ નાગાર્જુન તમને સમજાઈ જાય. નાગાર્જુન હકીકતમાં સોંપડીમાં આવી રીતનું લખેલું છે એવું કંઈક છે, પરંતુ આવા પ્રશ્નમાં ઘણી બધી ભૂલો હતી. એના કારણે મિત્રો સામાન્ય જેલ પણ લોકોને જો માર્ક મળશે તો કોઈકને ફાયદો પણ થશે, એની જગ્યાએ કોઈકને નુકસાન પણ થશે, કારણ કે અમુકને મિત્રો મફતના માર્ક પણ મળી શકે છે. હવે એ વાત નથી, આવડું મોટું બોર્ડનું પ્રશ્નપત્ર છે, ગાંઠોવાળા મિત્રો તરત જ કેટલા બધા નિષ્ણાંત શિક્ષકો કાઢતા હોય તો પણ આવી ભૂલો થતી હોય બોર્ડના પેપરની અંદર, તો થોડુંક અઘરી વાત કહેવાય છે. બીજી પણ ઘણી બધી ભૂલો હશે જે મિત્રો આમાં જોવા નથી મળી રહી, કારણ કે બધું જ મેં ચેક નથી કર્યું, પરંતુ ભૂલો જોવા મળી રહી હતી. હવે આને લઈને જોવા અહીંયા મુખ્ય આર્થિક પ્રવૃત્તિ, એમાં પણ કંઈક ભૂલ હતી એમ કહે છે. મેં વિડીયો જોયા હતા ઘણા બધા, એટલે મેં તમને પણ વિડીયો બનાવીને જાણ કરું છું. ઘણી બધી બીજો અન્ય ભૂલો પણ છે, પરંતુ મિત્રો ભૂલો છે તે જોડણીની ભૂલો મિત્રો ચાલી શકે છે, કેમ કે ભાષાનું વિષય પ્રશ્નપત્ર નથી. પરંતુ મિત્રો જો અર્થનો અનર્થ થતો હોય એવા પ્રશ્ન હોય તો એમાં તમને જવાબ કયો લખો એ તમને થોડીક મુશ્કેલી આવી જતી હોય અને તમારા માર્ક્સ રોકડા વૈયા જતા હોય છે. તો આને લઈને જો કોઈ અપડેટ આવશે જે આ ભૂલ છે એને લઈને માર્ક્સની અંદર મળવાના છે કે શું થશે તો હું તમને જાણ કરી દઈશ. બાકી એટલી તો ભૂલો હતી જ. આ સિવાય તમને કોઈ ભૂલો લાગતી હોય તો કોમેન્ટની અંદર જણાવો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને તમે બહુ આ વસ્તુમાં ન પડતા અને તમે આગામી વિજ્ઞાનનું પેપર છે એનું તૈયારી કરવાનું શરૂ રાખો. સોમવારે છે, 2 દિવસની રજા છે, ખૂબ સારો મોકો છે, સારા માર્ક્સ આવે તેવી મારા તરફથી શુભેચ્છા. ચાલો મળશું કે બીજા માહિતગાર વિડીયો સાથે.